મારા રાખ માણસની જીવાયું બને બને મારી ખજૂરી વાળી મેલડી બની જાય બની જાય વાલા જાતા એ અંગલી તન ખારવાના શિમાડા શિમાડા મારી જૂના થડા વાળી મારી ખજૂરી વાળી મેલડી મેલડી બનાવ્યો બનાવ્યો રંગમાંથી રાજા બનાવ્યો મારા મુનિયાને યાદ જ્ઞાની માલપા મારી ખજૂરી વાળી મેલડી તે તો બનાવ્યો કારણ કે સંજયભાઈ આ માણસ જે હામો બેઠો ને લગભગ એકદમ એવું ખાતું કે બાઈકનું પણ હજી હાલમાં છે એ સમયગાળો એ બધી વેળા તો હવે વીતી ગઈ પણ ઠીક જેલમાં કદાચ એ પુરાણો હોય ત્યાંથી એ માણસને એમ થાય કે માતાજીનો રવિવાર આવે ને કેમ મારી મેલડીનો રવિવાર પૂરું કારણ કે હજી સુધી એવો રવિવાર બાકી નો હજુ આ તો નવું મંદિર છે માતાજીનું જૂનું મંદિર ભગવતી જોગમાયા મારી ખજૂરી વાળીનું છે જૂના મંદિરે માતાજીનો રવિવાર એક ભૂલાણો નથી કારણ કે એ રવિવારના દાડે મારી જોગમાયા મેલડીનું દર્શન કર્યા વગર એને હાલે નહીં ફરતા 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 ખાતા વાળા ગોતતા હોય મુનિયો ક્યાં છે મુનિયા જોશીને ગોતવી છે મુનિયો ક્યાં છે મુનિયા જોશીને ગોતવી છે પણ સાહેબ માતાજી મેલડીના ક્યારે એ મંદિરની માલપા જૂના મંદિરની માલપા દર્શન કરી નીકળી જાય મારી મેલડી એક જ જાણે બાકી દુનિયાની માલપા માણા ન જાણે હો આતો મારી વગર ગોળીની રાઈફલ કહેવાય આન ગમે ના યાદ કરો અહીંયા ફડાકા કરી નાખે મારી મેલડી કરી નાખે બધા લાખ રૂપિયાની કડીમાં બાજી હોય ને આમાં દુશ્મના કેમ કાઢવા જાવ ફડાકો કરવા જાવ ફડાકો ન હોય કારણ કે દગો દઈ જાય પણ સાહેબ વેળાએ કદાચ અહીંથી હૃદયમાંથી એમ હા હકારો નીકળી જાય ને ક્યાં ગયા એ મારી ખજૂરી વાળી મેલડી અને ભલામણ જો વગર ગોળીએ આમાં ભડાકા કરેલા હોય ને તેથી માનજો ખારવાના પાદરની માલપા મારી ખજૂરી વાળી મંડાણી હો મારા જીવનનું એક દી મારું મોઘું રતન બેઠી છે મારા ખારવાના હિમાડે મારી ખજૂરી વાળી મેલડી 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 મારી રોજે તારી ખજૂરી એટલે કોઈ દુખીઓ માણા આવી આંખમાંથી આહુડું પડે કે દી આહુડાનો હિસાબ કરે નહીં કે દી મને ખજૂરી વાળી મેલડી કોણ મને 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 કારણ કે અનેરા દાખલા છે અનેરા દાખલા ભગવતી જોગમાયા માતાજી મેલડીના અહીંયા પીડ્યા છે રાજુ વાત કરતો કે દેવ
એટલામાં તો ભગવતી જોગમાયા માતાજીના પરચા છે. પણ ઠેઠ આફ્રિકાના પાદર સુધી મારી જોગમાયા મારી ખજૂરી વાળી મેલડી પહોંચી ગઈ છે. ઓ બાપ, પણ એ તમારી લાગણી હોવી જોઈએ, તમારો ભરોહો હોવો જોઈએ. ભરોહો હોય ને, વિશ્વાસ હોય ને, એ ભરોહો હોય ને વિશ્વાસ હોય ને, કદાચ સાહેબ મળતું થઈ ગયું હોય ને, તો એ મળદા બેઠા કરવા ન આવે ને, તેથી તો ખારવાના પાદરમાં મન ખજૂરી વાળી મેલડી કોણ માને માને. મારી જગત મેલી દે, મારી મણા મેલી દે, મારી ભાઈ ભાંડરું મેલી દે, પણ મારી મેલડી કોઈ દી મેલે નહીં, મેલે નહીં, મારી ખજૂરી વાળી કોઈ દી મેલે નહીં. મનો શિયાળા ટકોરો એક દિયા જગ્યાની માલપા મારા એ મારા મુનિયા તારો ગમે નહીં, ગમે નહીં, ગમે નહીં, ગમે નહીં, ગમે નહીં. મનો શિયાળો ટકોરો કરી હવા વ્યાસની નાગણી બની આ નવા મંદિરની માલપા એ ટોલવા મળવું નહીં, તેથી મને ખજૂરી વાળી મેલડીને કોણ માને માને. એ દુનિયા મેલે, જગત મેલે, માણા મેલે, પણ મારી ખજૂરી વાળી મેલડી કે એક વખત કદાચ બાવડું ડાલું ને અને ભિખારી મારી પાસે કદાચ રંગ હોય, એ રંગ ભિખારી હોય એની મારી પાસે જો રાજા બનાવી નો રખડાવે ને, તો ખારવાના પાદરમાં ખજૂરી વાળી નો હોય. મારી રોજ સાંભળતી નથી એ પણ મારી કોકડી સાંભળી જાને, સાંભળી જાને, તારા રાખનો અવાજ મારી દેવી કોકડી સાંભળી જાને, સાંભળી જાને. મેલે નહીં, મેલે નહીં, માયા કોઈ દી મારા પકડિયા મેલે નહીં. દુનિયાની માલપા મારી મેલડી બોલે, 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 બોલે. મારા વડવા વયા ગયા એ તન મરીને દેતા જા મારા જૂના કોખલે મારી મેલડી માં. મારી ખાધો હોય તો કોળિયો એ મારી દેવી એ કોઈ દી હરામ કરતી નહીં, કરતી નહીં, મારી મેલડી કરતી નહીં. જોઈએ રાખનું એક દી આહુડું તને કેમ નજરમાં આવે નહીં, આવે નહીં, મારી મેલડી આવે નહીં, મેલડી આવે નહીં.
બાપ તો બાપ હતો. ઈ તો જેની આગળ હોય નહીં એને ખબર હોય એની ખોટું કેવી હોય મારી હોશિયાળા થવું પડે. નાના હોશિયાળા બનવું પડે. જેનો કંધોતર જેવો બાપ ભયો જેવો ને ખબર હોય બની જાય. માણાના હોશિયાળા બની જાય, ભાઈઓના બની જાય, કાકા કુટુંબના બની જાય. મારી જોજે એ મારી મેલડી જોજે જગજ માથે મારા ભિખારીનું તારી સિવાય મારી કોઈ નહીં, કોઈ નહીં, કોઈ ન. મારી કરજે ઓશિયાળા રાખજે, કોઈ મારા ના મળી ઓશિયાળા થવા દેતી નહીં મારા બાપ દાદાના વ્યવહારની દીવી મેલડી. બની જા બની જા મારા બાપનો સાયડો, બની જા મારી મેલડી, બની જા બની જા બની જા. કારણ કે એ ગયા હોય મેલડી હોપતા જાય જોજો. જોજો મારી નજર રાખતી રહેજે હો મારી મેલડી. કાર્યક્રમ મજા આવે છે જે મારી મેલડી છે બાપ. તો આજ લાસાર છે, આજ લાસાર છે ગુરુ. બાકી કાલી ઈની નહીં સાંભળો એનો મજા આવે છે. એક વાર બાવડું ચાલે છે, પછી સાહેબ મેલોડી ઈ ધર્મ છે કે એને મૂકતા નથી આવડતું છે. જગતના ચોકની માલિકા સાહેબ બાવડું એક વાર ચાલી લે ને પછી એને મૂકતા નથી આવડતું. કાયમ કહું છું એ ભરોહે રેજો સાહેબ, ભવે ભેટો ભગવાનનો નો કરાવે તો મેલોડી નો હોય છે. હવે ભેટો કરાવે સાહેબ, ભગવાનનો ભેટો મેલોડી કરાવે છે. કારણ કે મોંઘું રતન છે સાહેબ, એમ જીરવવું ને. બતાવે પણ જગતના ચોકની માલિકા સાહેબ કદાચ એનો જે રંગ શનિ રંગને થોભીને હાલ્યા જાવ ને કદાચ કાંટાળો ભલે માર્ગ હોય, એક કાંટો જો પગને છબ્બા દે સાહેબ, તેથી જગતના ચોકની માલિકા મેલડી નો હોય. સાહેબ હાવ એમણામ નથી કહેતો. પંકજભાઈ ઓલા હથિયારો છે ને
એની જરૂર જ નથી પડતી કોઈ દાડો. પછી 12 ધડાકા હોય 6 ધડાકા હોય કે કડીમાં ટીંગાતી હોય. સાહેબ એક મોટું હથિયાર આ છે સાહેબ, આને એકને હાચવી લઈને સાહેબ પછી બીજા હથિયારની જરૂર મેલડી નથી પડવા દેતી સાહેબ. દુનિયામાં ગમે બોલીએ છે, ગમે વાત કરી લઈએ પણ જેથી મેલડી પાસે જાય ને આપણે તો મેલડી વાળા છે સાહેબ. મેલડી પાસે એક હાચા થઈ જવું, જેવું હોય એવું એને કહી દેવું, એની પાસે ખોટું ન બોલવું, એની પાસે હાચા થઈ જાવ ને સાહેબ, એ સમાજ પાસે દુનિયા પાસે હાચું થવાની ખબર ભગવતી જોગમાં એ મેલડી જરૂર નહીં પડવા દે. અને એટલા માટે મો ઘેરો મારો ઉત્તર મેલડી ઝાલ્યા બાવડા મેલીશ નહીં મો ઘેરો મારો ઉત્તર મેલડી કાકા કુટુંબ મારે કોઈ નથી દેવી, નથી મામા મોહાળ મોરી માત, કાકા કુટુંબ મારે કોઈ નથી મામા મોહાળ મોરી માત, તેથી બાવડું જાલી મન ખોળ લે લેતી અન પછી માથે ફેરવતી મીઠા મો ઘેરો મારો